જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તમે નાઈ લીધું છે અને બધું સવારનું કામ પતી ગયું અને આપણે બપોરની રસોઈ બનાવીએ છીએ અને બધા છે ને બેઠા બેઠા જો નાસ્તો કરે છે. યોગીન પ્રિહાન બેયને ખવડાવવાનું હતું ને તો બધાય હારોહાર ખાય છે થોડુંક થોડુંક. અને પછી હું છે ને દાળ ભાત બનાવતી હતી તો આપણે એક ગેસે ભાત અને એક ગેસે દાળ બાફવા મૂકી દીધી છે અને બાકી બધા મસાલા કટ કરીને મૂકી દીધા છે. હવે દાળ બની જાય એટલે વઘારીને જમી લેવાનું. અને જમીને સીધું અમારે અચાનક પ્લાન બની ગયો બહાર જવાનો, એટલે હું તૈયાર થાઉં છું ને પછી અમારે જવાનું છે બહાર. સાગર તો તૈયાર થઈ ગયા પણ આપણે તો હું થોડીક વાર લાગે ને. પછી યોગીન પ્રિયા તૈયાર થઈ ગયા અને અમારે બધાને જવાનું છે. જો બધા કેવા લાગવી છે કમેન્ટમાં કહેજો. અમારા બધાનો તો હરખ હમાતો નથી, જાણે અમે લોકો વિદેશમાં ન જવાનો એટલો બધો અમને બધાને હરખ થાય છે. તો હાલો અમે બધા તૈયાર થઈ ગયા અને અમારા બૈસરા પોટલા પણ તૈયાર થઈ ગયા છે. જો ગાડી ઉપર બધું ગોઠવી દીધું છે અને હવે છે ને અમે માસીની નાની રાહ જોઈએ છીએ. એ લોકો આવી ગયા એટલે એની ગાડીમાં છે ને બધો સામાન અને યોગીને બેનને બધાને એની ગાડીમાં બેસાડી દીધા અને અમારે જવાનું હતું ટુ વ્હીલર લઈ. અને ત્યાં તો આવી ગયો મેંગોવાળું સર્કલ અને પછી મેંગોવાળા સર્કલને જોતા જોતા અમે લોકો આગળ નીકળી ગયા. ચોમાસામાં વરસાદી વાતાવરણમાં ઠંડો ઠંડો પવન આવતો હોય અને આ લીલાછમ ઝાડવા હોય જોવાની તો એટલી મજા આવે ને કે તમે એની વાત જ પૂછોમાં. હે ને હજી તો અમે આ રોડ ઉપર બધા ઝાડવા હોય ને ઈ જોયા હતા અને પછી છે ને ગામની અંદર એન્ટર થયા ને ત્યાં તો અંદર બધું નેચર જોવાની તો એટલી મજા આવતી હતી ને અને કેટલો બધો પવન આવતો હતો. આમ ગાડી હોય ને ઈ ફગી જતી હતી, એટલો પવન આવતો હતો. અને આટલા બધા પવનમાં હું જ્યારે વિડીયો ઉતારતી હતી ને તમારા હાથમાંથી ફોન ઉડવા માંડતો હતો. એવું લાગતું હતું કે જાણે હમણાં ફોન ઉડીને પાછળ વયો જાય ક્યાંય છે. બોલો, એટલા બધા વરસાદના લીધે છે ને ખેતરોમાં બહુ બધું પાણી ભરાઈ ગયું હતું. અને હવે છે ને અમારે શોપિંગ કરવા માટે જવાનું હતું, કેમ કે અમે જતા હતા તો બહાર પણ રસ્તામાં મોલ આવ્યો ને તો આપણે કીધું અહીંયા શોપિંગ કરતા જઈએ અને પછી આપણે આ ડેસ્ટિનેશન પર વિડીયોના નેક્સ્ટ પાર્ટ માટે ફોલો કરી લેજો. બાય.